ખોટા પુરાવાના આધારે ખેડૂત બની જમીન પચાવી ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય બાબતે સામાજિક કાર્યકરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। ગુજરાત સરકારના મહેસૂલી કાયદા મુજબ બિન ખેડૂત વ્યક્તિ ખેતીની નવી જૂની શરતની જમીન ખરીદી શકે નહીં, તેમ છતાં ખોટા પુરાવાના આધારે ખેડૂત બનીને ગેરકાયદેસર રીતે ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડવા બાબતે સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ આવેદનપત્ર આપ્યું હતું અને વડોદરા જિલ્લા, રાજસ્થાન, યુપી, બિહાર તથા અન્ય રાજ્યોમાંથી વેપારી જાતિમાંથી આવેલા ઈસમોએ બક્ષિસ લેખ, કન્યાદાન, વિલ જેવા ખોટા પુરાવા રજૂ કરી બની બેઠેલા બીના ખેડૂતનું લિસ્ટ પૂર્વ કલેક્ટર ડોક્ટર વિનોદ રાવ દ્વારા બનાવીને કાર્યવાહી ભૂતકાળમાં કરવામાં આવી હતી। તે લિસ્ટના બિન ખેડૂત તેમજ ત્યારબાદના બિન ખેડૂતોનું લિસ્ટ બનાવી તમામ સામે પુરાવાની તપાસ કરી ફોજદારી રાહે પગલાં લઈ પોલીસ ફરિયાદ નોંધાવી ગરીબ ખેડૂતોને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી। આજે હું એવી રજૂઆત કરવા આવ્યો છું કે 3-5 વર્ષ પહેલા જે વિનોદ રાવ સાહેબે લિસ્ટ બનાવી તો બિન ખેડૂતનું આખું લિસ્ટ બનાવી અને જે નોટિસો પાઠવી હતી, તો આ તમામે તમામ જેટલા પણ વડોદરામાં બિન ખેડૂતના કેસો ચાલે છે, બિન ખેડૂતના દાખલા મૂકીને જે ખેડૂતોએ એમની સાથે ચીટિંગ થયું છે, કારણ કે બક્ષિસ લેખથી કાં તો પછી ગરીબ દીકરીઓ સાથે લગ્ન કરી અને ખેડૂતો થયા છે, એવા બિન ગુજરાતી બિન ખેડૂત અને અહીંના પણ જે વેપારી જાતિના લોકો છે એ લોકો ખોટા ખેડૂતના દાખલા લઈને જે જમીનો હડપી છે અને લેન્ડ ગ્રેબિંગ જેવી પ્રવૃત્તિઓ કરી છે, તો તે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાય એવી એક આજે લેખિતમાં રજૂઆત કરી છે। કારણ કે વડોદરામાં જોયું હશે તમે કે વડોદરા ગ્રામ્યને સૌથી વધારે વાઘોડિયા વિધાનસભા ને આ ડભોઈ વિધાનસભામાં પણ આ રીતના બિન ખેડૂતોની સંખ્યા વધારે છે અને એ લોકો કરોડો રૂપિયા કમાય છે, જ્યારે ખેડૂતને મળે છે માત્ર 5-10 લાખ રૂપિયા આ પ્રવૃત્તિથી। એટલે આ પ્રવૃત્તિ અટકે એ હેતુથી આજે આવેદનપત્ર આપ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।